ભરૂચ જિલ્લાના પાલેજ ખાતે સ્થિત સુપ્રસિદ્ધ હજરત દફતર અલી બાવા સાહેબ સરકારના 49માં સંદલ શરીફની વિધિ આજે આનંદ ઉલ્લાસ વચ્ચે સંપન્ન કરવામાં આવી હતી। સંદલ શરીફ પ્રસંગે દરગાહ શરીફને આકર્ષક ઝાકમઝોળ રોશનીથી શણગારવામાં આવી હતી। વર્ષોથી ચાલી આવી રહેલી પરંપરા મુજબ મુસલમાનની ચાંદ 3 જમાદિઉલ અવ્વલના રોજ સંદલ શરીફની મહત્વપૂર્ણ વિધિ અદા કરવામાં આવી છે। સેંકડો અનુયાયીઓની હાજરીમાં દરગાહ શરીફના ટ્રસ્ટીઓ તથા ઉલમાએ કિરામની વિશેષ હાજરીમાં સંદલ શરીફની વિધિ વૈભવી માહોલમાં પૂર્ણ કરાઈ હતી। સંદલ શરીફનો જુલુસ દરગાહના પતાંગણમાંથી પ્રસ્થાન કરી મુખ્ય દરગાહ પર પહોંચ્યો હતો, જ્યાં ઉલમાએ કિરામ તથા દરગાહ સંચાલકના હસ્તે વિધિ અંજામ આપવામાં આવી હતી। આ પ્રસંગે સંચાલકોએ દરગાહ શરીફ પર ફૂલ ચાદર અર્પણ કરી હતી, જ્યારે અનુયાયીઓએ પણ ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવેલી હતી। પ્રસંગે મોટી સંખ્યામાં હાજી દફતર અલી બાવા સાહેબના અનુયાયીઓ ઉમટી પડ્યા હતા। હજરત દફતર અલી બાવા સાહેબના આસ્થાનાએ હિન્દુ મુસ્લિમ ભાઈચારો અને શ્રદ્ધાનું અનોખું પ્રતિબિંબ જોવા મળ્યું હતું। અહીં બંને સમુદાયના શ્રદ્ધાળુઓ પોતાની મનોકામનાઓ લઈને આવતા રહે છે અને મનોકામના પૂર્ણ થતાં દરગાહ શરીફ પર હાજરી આપી આભાર વ્યક્ત કરતા હોય છે।